તો રક્તદાન મહાદાન આ સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે મેઘમણી પરિવારે। અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે મેઘમણી પરિવાર તરફથી 17મા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ મહારક્તદાન કેમ્પમાં 128 ગામના રક્તદાતાઓએ રક્તદાન કરીને ભગીરથ કાર્ય કર્યું। રક્તદાતાઓના આ ભગીરથ કાર્ય થકી 5000થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ રક્ત જરૂરિયાતમંદો માટે સંજીવની સાબિત થશે। આ મહારક્તદાન કેમ્પની સાથે જ માંડલ 3 રસ્તા ખાતે દેશના લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય હાર્દિક પટેલ તેમજ મેઘમણી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। એની વ્યવસ્થા કરશે। એ કાર્યકરો છે ને એ કેવટ જેવા છે। અમારા જે એમનું ઋણ ચૂકવવું છે હોય તો એમનો આભાર માનવો છે કે આ પ્રસંગે અમને બહુ જ એ લોકોએ મદદ કરી છે અને એમના થકી જ આ 5000 બોટલ ભેગી થઈ ગઈ છે। અને આજે સરદાર પટેલની સ્ટેચ્યુ મેઘમણી સર્કલ ખાતે અનાવરણ વિધિ થયું અને મુખ્ય અમારા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ જે છોટે સરદાર છે એ હાજર રહ્યા અને કેન્દ્રીય મંત્રી શ્રી મુંજપરા સાહેબ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટના એ હાજર થયા। અત્યારે જે 128 ગામના છોકરાઓ, વડીલો અને દીકરીઓ અને લેડીઝ બધા આવી અને પ્રેમથી અને ભાવથી એ લોકો પોતે રક્તદાન સ્વૈચ્છિક કરે છે અને એ લોકો પ્રેમથી ભાવથી રક્તદાન કરે છે। એના માટે જ અમે આ કેમ્પ ઊભો કર્યો છે। વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે 17મો જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને 5000થી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ, જનહિતનું કામ, લોક સેવાનું કામ ન હોઈ શકે।